નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ચોટીલા નજીક થાન જતી ચાલુ કારમાં આગ લાગી। ચોટીલા અમદાવાદ હાઈવે પર રાજમહેલ હોટેલ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। પ્રવેશોત્સવના નામે સરકારી તાઇફા અને કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું। ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારી તાઇફા કર્યા પછી પણ શાળાઓમાં ડ્રોપઆઉટ રેટમાં સુધારો થયો નથી। છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 2,40,000 વિદ્યાર્થીઓએ અધહચિત શાળામાંથી ભણતર છોડ્યું છે। કલાક સુધી એર શો માણનાર લોકો 1.5 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા। રાજકોટ અટલ સરોવર પાસે આજે યોજાયેલા એર શોને લોકોએ મન ભરીને માણ્યો હતો, પરંતુ એર શો પૂરો થયા બાદ ટ્રાફિકની અંધાધૂંધીને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। એકાદ કલાક સુધી એર શો ચાલ્યો હતો, જેની સામે વાહન ચાલકો કહે છે 1.5 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા। લખતરમાં પાણી વિતરણ સમયે રહીશો દ્વારા પાણી વેડફાટ। લખતર શહેરમાં પાણી વિતરણ દરમિયાન અનેક વિસ્તારોના રહીશો દ્વારા પાણીનો બેફામ વેડફાટ કરવામાં આવે છે। પાણી ખુલ્લામાં ઢોળવું અને કપડાં ધોયેલું પાણી જાહેર રોડ પર વહેવડાવવાના કારણે રસ્તાઓ અને માર્ગો પર સતત પાણી ભરાયેલું રહે છે। કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા હાલાકી। સુરેન્દ્રનગર મનપા તંત્રે કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પર ખોદકામ બાદ મટીરીયલ રસ્તા વચ્ચે છોડી દેતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન। ઠાસરા ખેડા જિલ્લાના ગલતેશ્વરના વાડદ ગામ પાસેથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર ડામરનો રોડ બનવાની કામગીરી ચાલી રહી છે। વાડદ ગામના ખેડૂતોની 200 હેક્ટર જમીનમાં 2017માં બનાવેલા રોડ ઉપરના નાળામાં માટી અને કચરો ભરાઈ જતા નાળું ચોકઅપ થઈ જતા 200 હેક્ટર જમીનના ખેતરોમાંથી વરસાદના પાણીનો નિકાલ ન થતા ખેડૂતોનો ઊભો પાક નાશ પામે છે। ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે ₹7.50 લાખની છેતરપિંડી આચરી। ભાવનગરમાં રહેતા યુવાનને પત્રકાર હોવાની ઓળખ આપી શખ્સે સોનાના ઘરેણાં અને લોન મેળવી કુલ ₹7.50 લાખની છેતરપિંડી આચરી હોવાની રજૂઆત યુવાને એસપીને કરી હતી। વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં। ભાવનગર ઘોઘા તાલુકાના વાળુકડથી સિહોર તાલુકાના ટાણાને જોડતા વાયા ખરકડી અને દેવગાણા રોડની તદ્દન બિસ્માર હાલત થઈ ગઈ છે। છેલ્લા 5 વર્ષથી કાચા થીંગડા મારીને ચલાવવામાં આવે છે, આથી વાહન ચાલકો અને ગ્રામજનો તોબા પોકારી ગયા છે। પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું। ધ્રાંગધ્રા તાલુકાના કંકાવતી ગામે ટ્રેક્ટર પરથી 8 વર્ષીય બાળક નીચે પટકાતા ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી ખંડણી માંગનાર શખ્સ સામે ગુનો। નડિયાદમાં રહેતા એક રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવીને પાસા કે તડીપાર કરાવવાની ધમકી આપીને એક શખ્સે ₹30,000ની ખંડણી માંગી હતી। સતત ધમકીઓથી ત્રસ્ત થઈ માનસિક આઘાતમાં સરી પડેલા રિક્ષાચાલક ગભરાઈને મરવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો। જોકે મિત્રો અને સંબંધીઓએ મોડી સાંજે તેની શોધખોળ કરી સમજાવીને પરત લાવ્યા હતા। આ બનાવ અંગે રિક્ષાચાલકના મિત્રએ ખંડણી માંગનાર શખ્સ સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા। ગઢડાના સામાકાંઠા 4 રસ્તા પાસે ખેતરમાં રહેતી મહિલાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જોકે વાડીમાં દંપતી રહેતું હતું, પરંતુ મૃતક મહિલાનો પતિ હાલ મળી નહીં આવતા પોલીસે પતિએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે। સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। સુરેન્દ્રનગરમાં મનપા તંત્રે ચેકિંગ હાથ ધરી 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મનપાની ટીમે વેપારીઓ પાસેથી ₹65,000નો દંડ વસૂલ્યો હતો। ફેણાઉ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા। નડિયાદ મહુદા પોલીસે શનિવારની રાત્રે ફેણાઉ ભાગોળ રોડ પરથી 2 વાહનોમાં કતલખાને લઈ જવાતા 8 પશુઓને બચાવી લીધા હતા। પોલીસે પશુઓ 2 વાહન મળી કુલ ₹11,20,000ના મુદ્દામાલ સાથે બંને વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા। આ બનાવ અંગે મહુદા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મી પાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા રહેવાના મકાનમાં આગ લાગી હતી। આગને કારણે ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું। મનપાની ફાયર ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। પોલીસ લખેલી કારે બાઇક અને રાહદારીને અડફેટ લેતા એકનું મોત।
સાયલા અમદાવાદ રાજકોટ હાઈવે પર હડાળા બોર્ડ પાસે પોલીસ લખેલી કારે બાઇક અને રાહદારીને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હડાળા ગામના રાહદારી યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી. ધોલેરા ભીમ તળાવ ગામની બહાર L&Tમાં રિન્યુ પાવર તરફ જવાના રોડ પરથી ધંધુકા નાયબ પોલીસ અધિક્ષકની ટીમે દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હળવદમાં ગેરકાયદે દબાણોથી ટ્રાફિક જામની સમસ્યા વકરી. હળવદ શહેરના મેઇન રોડ, બજાર, સોસાયટી વિસ્તારો અને હાઇવે માર્ગ ઉપર ગેરકાયદાના દબાણો દિનપ્રતિદિન વધી રહ્યા છે. પાલિકા તંત્રના મૌનને કારણે દબાણકર્તાઓએ કાચા પાકા બાંધકામો, લારી ગલ્લા અને કેબિનો મૂકી દીધા છે. વિરમગામના વેપારી સાથે ટ્રાફિક મેમોના નામે ₹99,318ની ઠગાઈ. ડુમાણા પાર્સલ આવ્યું છે. આધાર કાર્ડ મોકલોની જૂની પદ્ધતિ પછી ટ્રાફિક દંડ ભરવાના નામે લિંક મોકલી ચીટિંગની નવી પેંતરાબાજી સામે આવી છે. વિરમગામના વેપારીએ વોટ્સએપ પર અજાણ્યા નંબર પર આવેલી ટ્રાફિક મેમોની લિંક પર ક્લિક કરતા જ ખાતામાં ₹99,318 ઉપડી ગયા હતા. સલુણ ગામ અને નવાનગર પાસે અકસ્માતમાં 4 વ્યક્તિને ઈજા. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલી સલુણ ગામની સીમમાં અને નવાનગર વણસોલ પાટિયા નજીક 2 વ્હીલર વચ્ચે સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નાગરિકોના નાણાં ઓળવી લેતા ગઠિયાને જૂનાગઢમાંથી દબોચી લેવામાં આવ્યો. જૂનાગઢ ફોનપે નામની ખોટી એપ્લિકેશનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી નાગરિકોના નાણાં ઓળવી લેતા ગઠિયાને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યો હતો. જૂનાગઢ, સુરત, અમદાવાદ, રાજકોટમાં બંટી બબરી સ્ટાઇલથી ગુના આચર્યા હતા. વાસણ રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાનો આધેડ મોત. ગાંધીનગર નજીક આવેલા વાસણ ગામથી રાંધેજા ચોકડી તરફ જતા રોડ પર એક પૂરઝડપી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર પર જઈ રહેલા એક વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાટલો કાઢતા ક્લોરીન ગેસ લીકેજથી લોકોના શ્વાસ રૂંધાયા, આંખોમાં બળતરા. સોલા ભાગવત 4 રસ્તા પાસે આવેલા માધવ ગાર્ડનમાં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું ત્યારે જમીનમાં દટાયેલો લોખંડનો ક્લોરીન ગેસનો 6 ફૂટ લાંબો બાટલો ફાટ્યો, જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આંખોમાં બળતરા થવા લાગી હતી. ગેસ લીકેજ અંકુશમાં લેવાની કામગીરી દરમિયાન અસર થતાં ફાયર બ્રિગેડના 2 જવાનોને સારવાર આપવી પડી હતી. રવિવારની રજામાં સાંજના સમયે ગેસ લીકેજ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું. વડોદરામાં પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાય મંદિર ફરતે કચરાના ઢગલા. વડોદરા શહેરની આગવી ઓળખ સમી માંડવી ઇમારત તો ખસ્તા હાલત છે અને હવે ન્યાય મંદિરની ઇમારત પણ એ જ રસ્તે આગળ વધી રહી છે. અમદાવાદમાં સોલામાં ચોંકાવનારી ઘટના. લાવારીસ હાલતમાં 2 ક્લોરીનની બોટલ મળી લોકોને શ્વાસ લેવામાં તકલીફ. અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આરસી ટેકનિકલ રોડ પર આવેલા માધવ ગાર્ડન નજીક લાવારીસ હાલતમાં 2 ક્લોરીનની બોટલ મળી છે. ક્લોરીન ગેસની અસરને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સમગ્ર મામલે જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. વર્ષો બાદ વાસદ કઠાના રૂટ પર ડેમો સેવા ફરી શરૂ થતાં લોકોને રાહત. કોરોના કાળમાં બંધ કરાયેલી વડોદરા કઠાના ડેમુ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેનને આજે કઠાણા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી ફરી શરૂ કરતા અસંખ્ય લોકોને લાભ થશે. કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી મધ્યપ્રદેશથી દારૂ લાવતા 2 ઝડપાયા. કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી મધ્યપ્રદેશથી દારૂ બિયરનો જથ્થો ભરી લાવી બાપોદના બુટલેગરને આપે તે અગાઉ 2 શખ્સોને પીસીબીએ વાઘોડિયા ચોકડી ખાતેથી ઝડપી પાડી ₹3 લાખની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે કુલ ₹9.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 શખ્સોને ફરાર જાહેર કર્યા છે. સાબરકાંઠાના વાડાલીમાં પ્રેમલગ્ન બાદ 2 સમાજ વચ્ચે ધીંગાણું. સાબરકાંઠાના વાડાલીમાં સગીરાએ પ્રેમલગ્ન કરી લેતા 2 સમાજના જૂથ હામસામે આવી ગયા છે. યુવકના મકાન પર લાકડી અને પથ્થરમારો થતાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉગ્ર ધીંગાણા બાદ હાલ પરિસ્થિતિ પર પોલીસે સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. નર્મદા બીજેપી આપ નેતાઓની મિલીભગતથી લાખોનો તોડકાંડ. નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ ફોડ્યો. ભરૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ આજે રવિવારે નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ફરી એકવાર તેમણે રાજકીય નેતાઓ અને વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે તેમણે આ વખતે પણ ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વ્યક્તિ કે નેતાનું નામ કે પુરાવો જાહેર નહીં કર્યો હતો. સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ. બિલ્ડર પાસેથી 20 લાખનો તોડકાંડ. સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં ન્યૂડ વિડીયો કોલ કરી બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે યુવતી સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 20 લાખના રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે ટીઆરબી જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસેડ્યો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના એક ટ્રાબી જવાનને કાર ચાલકે ફરજમાં રૂકાવટ કરી કાર સાથે 10 મીટર સુધી ઢસેડ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ટીઆરબી જવાનને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જ્યાં હોઠ પર 5 ટાંકા પણ લેવા પડ્યા હતા. સુરતમાં સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન મોત. સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં 2 ડિસેમ્બરે ગંભીર દુર્ઘટના ઘટી હતી. બરફની ફેક્ટરી પાસેના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું હતું, જેમાં 2 યુવતી, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ 4 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ ચારેયને નીટીવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી આજે 2 લોકોનું મોત થયું છે. અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના કરવા બદલ કાર્યવાહી. એએમસી દ્વારા અમદાવાદની વધુ 8 મિલકતો સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બીયુ કરવાનગી અને ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી છે, ખાસ કરીને જ્યાં લોકોની મોટી અવરજવર હોય છે. મહત્વનું છે કે એએમસી દ્વારા છેલ્લા 1 સપ્તાહથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાસિકમાં ગમખરવાર અકસ્માત, 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઇનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં વાણીગામ નજીક ભવારી ધોધ નજીક ખાટવળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. શ્રદ્ધાળુ સપ્તશૃંગી ગળ માતા સપ્તશૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગમખરવાર અકસ્માત સર્જાયો હતો.